ચોંગ દીધે પેલા લોકોને દડા બેટથી રમવાનું આપણે. શું બોલે હવે ખબર ના પડી. શું બોલે? અલ્યા પેલા ટાબરિયાની જોડે દડો બેટ છે, હવે આપણને ખીજાવશું બધા. પણ આપણે કરવાનું હોય યાર, કે તો ખરી તાણ. બરોબર એમને કોઈ ખબર પડી તો યાર. અલ્યા કોઈને ખબર નહીં પડે. અલ્યા પણ લોચા શેર બધા તો ના ખબર પડે. લોચા લફડા થતા રહી લે, જવા દે યાર હેડ. બે હારા એક પ્લાન બનાવ્યું એ તમે આગળ જોતા રહેજો. મારજી ખોવાઈ જાય પછી ને ખબર પડે કે આમાં થાય છે હું બને રહો અમારી જોડે. જોઈ લે કમ્પ્લીટ ને. હા બરોબર છે. આયા ઉભરે મળો લે દડો મળ્યો નહીં મળતો લે. અલે યાર હું હતો હેડ હું ગવડાવું. પેલા એ હારાએ દડો ખોઈ નાખવાનું નાટક કર્યું અને એટલામાં આવ્યો બેટ લઈને અડ્ડે જતો રહ્યો, બેટ અંતાડીને આવી ગયો પાછો. દડો નહીં મળતો હું ગોકી યાર દડો જ નહીં મળતો યાર. શું થયું યાર મળ્યો દડો અંધારું થઈ ગયું ઘેર જઈએ. સારું જો લે તો દડો છે અંદર જોઈ લે. હા કમ્પ્લીટ આપણે આઈ લઈ જઈએ. લોકોએ દડો બેટ તો લઈ લીધું પણ આમાં આ લોકોને દડો લેતા એક ટાબરિયાએ જોઈ લીધું અને જેનું દડો બેટ હતું એને કહી દીધું અને લોચા ચાલુ થઈ ગયા. હેડ લે હેડ હેડ અંતાર દે હેડ પે કુશન ફોન તો લગાય તું યાર આપણે. હા લગાવું, 1 મિનિટ લગાવું. નંબર યાદ છે? હવા હલો આઈ જા હેડ અડ્ડે. હા શું હતું ભાઈ શું થયું? અલે આજે ગજબ કર્યો મેં. પેલા નાના છોકરાઓ રમું છે ને તે મને દડો બેઠા મેં લઈ લીધું. ટાબરિયાઓનું છે જોઈ લે. આમાં આપણે શું કર્યું, મેચો રમ્યું, પૈસાની મેચો લગાવ્યું અને પૈસાથી આપણે બહુ મોટા કમાયું. હા હા યાર પૈસા હું આલે. હા પાકું ને હેડો તાન મળીએ પછી હું જાઉં. હા ચાલ મળીએ હું જાઉં. આ લોકો હારા દડો બેટની મેચો લીધી. એક મેચ દીધા ને હારા અંચા કરી કહીને પૈસા લઈ લીધા બધા જોડેથી. આ લોકોએ ટાબરિયાઓ જોડે ખોટું કહીને ઓવન જોડે ખોટું થઈ ગયું. કોકે દડો બેટ જ મારી લીધું. હા હા અલે નીકા આપણો દડો બેટ તો જોઈ લે. અલે યાર અડ્ડે તો નહીં યાર ખોવાઈ તો હું આ પેલો જ લઈ ગયો લાગે છે મને. છે ને એવું લાગે છે ને એ જ લઈને નાહી ગયો લાગે છે યાર. એ અમાય લે એ દડો અમાય જલ્દી કર કે યાર. દડો બેટ તો જો મને હું ખબર જા મને મોડું થાય. એ અમાય એટલે ઉતાવળી જો નાહી ગયો યાર. આજ લઈ ગયો લાગે છે મન તો. મને અલે મન કો આ દડો જ છે લે. આ તો આપણો પેલું લઈ આ તો આપણો દડો છે લે. મારી લીધું એ જ આ તો. હા આપણો દડો ચાલે યાર. ચો આવ્યા લેડજે જીયા કો ક્રમતું લાગે છે. આપણો દડો ચો. આ લોકોને છેલ્લે દડો મળ્યો ખરી પણ ખબર નથી કે જે ભાઈને ખબર પડી જશે અને જેનો દડો બેટ આ લોકોએ માર્યો તો એ ગરમ સ્વભાવનો છે અને એ રહ્યો છેલ્લા પથ્થરો લઈને દોડ્યો. પછી આગળ તમે જોઈ લો શું થાય છે. માં ફાળી લાગી જાય દવામાં તો દોડવું જ પડે.